નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલની સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના નવા બિલ્ડિંગનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા થકી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શું કહ્યું, લો કોલેજનું ભૂમિપૂજન કરેલ હતું। વડોદરા જિલ્લાના યુવાનો દૂર ના જવું પડે, ઘણા લોકો આણંદમાં લો કોલેજ માટે જવું પડતું હોય છે, ત્યારે આજે ડભોઈના ખાતે લો કોલેજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। શશિકાંતભાઈ પટેલને કહ્યું હતું કે આગામી દિવસોમાં એન્જિનિયરિંગ કોલેજની પણ વ્યવસ્થા કરવામાં આવે, ડિગ્રી ડિપ્લોમા કરવામાં આવે, લોકોને બહાર જવું પડે છે તે જવું ના પડે તે માટે પણ કહ્યું હતું। ડભોઈ શૈક્ષણિક હબ બની શકે એવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કહ્યું હતું। તેમાં ઉપસ્થિત જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ કે પટેલ, સહમંત્રી મુકેશભાઈ વસઈવાલા, વડોદરા જિલ્લા ભાજપ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ મહેન્દ્ર વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। વડોદરા કેળવણી મંડળ આયોજિત જે લો કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ટ્રસ્ટીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સંકુલ સારું બને અને એનો લાભ બંને જિલ્લાઓના વિદ્યાર્થીઓને મળે એવી શુભેચ્છા। વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તક સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ કે જેનું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર નવા બિલ્ડિંગ માટે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તમાં માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી તથા લોકલાડીલા આપના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ અને સૌ ટ્રસ્ટી મંડળના સભ્યો, સ્ટાફ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા, સાથે સાથે પ્રેસ મીડિયા પણ ઉપસ્થિત રહ્યો। સદર કેમ્પસ હેઠળ અત્યારે ઘણી બધી કોલેજીસ કાર્યરત છે અને ધારાસભ્યશ્રીના સૂચન મુજબ આવનારા દિવસોમાં ડિપ્લોમા, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગના કોર્સિસ લાવવા માટે પણ અમે પ્રયત્ન ચાલુ જ છે અને અગાઉના દર વર્ષે 2 કોલેજ ખોલવી કે 1 કોલેજ ખોલવી એવો અમારો ગોલ છે અને એ ગોલ સતત છેલ્લા 8 વર્ષથી અમે લોકોએ ચાલુ રાખ્યો છે અને આ સમગ્ર પ્રક્રિયામાં ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીનો સાથ અને સહકાર હોય છે અને ખૂબ સ્પીડી આ નવા બિલ્ડિંગની પણ મંજૂરી આપવા બદલ હું નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાને પણ બિરદાવું છું કે જેઓએ તાત્કાલિક આની રજા ચિઠ્ઠી પણ આપી અને આ કામ આજે ચાલુ કરવા માટેનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અંતર્ગત ડભોઈ નગરમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો કોલેજ, બીએડ અને બીબીએ જેવી કોલેજો ચાલી રહી છે। આજે અહીંયા લો કોલેજના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના તમામ યુવાનોને દૂર ના જવું પડે, કારણ કે વડોદરાથી ઘણા લોકો LLB કરવા માટે આણંદ સુધી જતા હોય છે, ત્યારે અહીંયા જ એમને સુવિધા મળી રહે એવા શુભ આશયથી આજે આ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। હમણાં જ અમારા મિત્ર અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈને કીધું છે કે આગામી દિવસોમાં એન્જિનિયરિંગ કોલેજ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવે, ડિગ્રી ડિપ્લોમા કરવા માટે પણ અહીંયાથી લોકોને બહાર જવું પડે છે। વડોદરાથી સીધા વાઘોડિયા કે વડોદરાથી છોટાઉદેપુર સુધી જવું પડતું હોય ત્યારે ડિપ્લોમાથી અહીંયા શરૂઆત કરવી જોઈએ અને કોઈના વિદ્યાર્થીને બહાર ના જવું પડે એવું આયોજન અહીંયા આગળ કરવું જોઈએ અને ડભોઈ એક શૈક્ષણિક હબ બની શકે એવા લોકેશન પર છે, ત્યારે વડોદરા કેળવણી મંડળ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એને બિરદાવું છું, અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।